જય માતાજી, જય અંબે. હું હરેશ કેલવાણી. અત્યારે આપણે આજે ઉત્તરાયણનું પર્વ છે, જેમાં આપણે સૌ જે લટકતી એક દોરીઓ હોય છે, જેમાં આપણે ગળાના ભાગે અથવા માથાના ભાગે ઈજા કરે છે, એવી દોરી ખાસ જે રસ્તામાં દેખાય તો આપણે તાત્કાલિક એનો નિકાલ કરીએ અને લઈને સાઈડમાં મૂકીએ. અને બીજું કે આપણે પતંગ જ્યારે સવારે ઉડાડવા ચડીએ છીએ તો ખાસ આપણે પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ. 10 વાગ્યા પછી જ આપણે પતંગ ઉડાવીએ અને સાંજે પણ આપણે પક્ષીઓનું ધ્યાન રાખીએ. બસ હું એટલું જ કહીશ કે આપણે આપણું પોતાનું ધ્યાન આપણે રાખવાનું છે અને લટકતી કોઈ દોરી હોય, કોઈને ઈજા ન થાય એનું ખાસ આપણે ધ્યાન રાખવું. સર્વે મિત્રોને મારે ખાલી બસ એટલું જ કહેવું છે કે આપણે જે કાચવાળી દોરી હોય છે, ચાઇનીઝ દોરી હોય છે, એનો આપણે ઉપયોગ ન કરીએ, કારણ કે એનાથી પક્ષી તથા સર્વે લોકોને નુકસાન થાય છે. તો આપણે એવી દોરી જે કાચવાળી છે, ચાઇનીઝ દોરી છે, એ દોરીનો ઉપયોગ ન કરીએ અને આપણે હિન્દુસ્તાનની દોરી છે આપણે એનો ઉપયોગ કરીએ.